પ્રોપર્ટી આધાર કાર્ડનો તકતો તૈયાર. જમીન જો લિંક નહીં થાય તો થશે શ્રી સરકાર. પીએસસી બનતા અનેક જૂની મિલકતો પણ સરકારી ચોપડે નોંધાશે. છેતરપિંડી પર આવશે લગામ. ઘરનું ઘર એ દરેકનું સપનું હોય તે સ્વાભાવિક છે, પરંતુ ત્યારબાદ વધારાની આવક બેનામી સંપત્તિમાં રોકાણ થાય ત્યારે તેને બહાર લાવવા માટે કેન્દ્રની સરકારમાં જો ભાજપ સત્તા પર આવશે તો પ્રોપર્ટી પર આધાર કાર્ડ લઈ આવવાનો તકતો ઘડાઈ ગયો છે. આ માટે છેલ્લા 2-3 વર્ષથી તજજ્ઞો દ્વારા કવાયત થઈ રહી છે. જમીન સ્તરે ક્યાંય પણ કોઈ સામાન્ય નાગરિકને તકલીફ ન પડે તે રીતે મહત્વનું મિલકત કાર્ડ બનાવવું ફરજિયાત બનશે, અને જો એમાં નોંધ નહીં થાય તો દર્શાવેલી મુદ્દત બાદ શ્રી સરકાર થઈ જશે તેવી સખ્તાઈ સાથેનો કડક કાયદો આવવાનું સૂત્રો જણાવે છે. કચ્છમાં બિન નિવાસી ભારતીયોની મિલકતો માટે પણ વિશેષ જોગવાઈ કરવી પડશે. કચ્છીઓ મોટે ભાગે દેશના ખૂણે ખૂણે કે દેશ વિદેશમાં વસે છે. ભારતીય હોવાને નાતે એક જ કાયદો લાગુ પડે, પરંતુ એનઆરઆઈની અનેક મિલકતો કચ્છમાં છે, જેના લે વેચ માટે પ્રોપર્ટી આધાર કાર્ડમાં ખાસ જોગવાઈ કરવી પડશે, કારણ કે તેઓ ઇન્કમ ટેક્સ નથી ભરતા, આધાર કાર્ડ નથી હોતા. માટે પ્રોપર્ટી લિંક કરવી કઈ રીતે, એક તેનો વિકલ્પ વિચારવો પડે. જો કે કેન્દ્ર સરકાર જ્યારે આ નિયમ લગાવશે ત્યારે દરેક પાસાનો અભ્યાસ કરી અને ત્યારબાદ જ જાહેરાત થશે.